નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચારુતર વિદ્યામંડળ સંચાલિત ટી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, દિવાળીના ટૂંકા વેકેશન બાદ આજે આપણે મળી રહ્યા છે, ત્યારે આપણે આજે નવો ભાગ 2 એનું પહેલું પ્રકરણ સંભાવનાનો અભ્યાસ કરીશું। સંભાવનાનો અભ્યાસ કરતાં પહેલાં એની થોડી ટર્મિનોલોજી અથવા તો થોડાક પદોની આપણે સમજૂતી મેળવવી પડે। સંભાવના ધોરણ 10માં તમે સારી રીતે શીખીને આવ્યા છો, ઘણી બધી વ્યાખ્યા અને ઘણા બધા પદોથી પરિચિત હશો। એનું આજે થોડુંક પુનરાવર્તન પણ થશે, સાથે સાથે આપણે નવું વિષય વસ્તુ પણ આજે સમજીશું। એ પહેલાં ધોરણ 8માં તમારે ગણ પરિચય આવતો હતો, છેદ ઘટના, છેદ ગણ, યોગ ગણ, બરાબર, પૂરક ગણ, ગણ એટલે શું, તો એ બધા કોન્સેપ્ટની સાથે આ કોન્સેપ્ટને જોડીને આજે આપણે કંઈક નવું શીખીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંભાવના શીખીએ। તો પ્રશ્ન પહેલો એ થાય કે સંભાવના એટલે શું? તો સંભાવનાને ઇંગ્લિશમાં આપણે પ્રોબેબિલિટી કહીએ છીએ। પ્રોબેબિલિટી એટલે ચાન્સ અથવા તો તક અથવા તો અનિશ્ચિતતા। અનિશ્ચિતતા આ બધા શબ્દો સાથે જોડાયેલો આ કોન્સેપ્ટ છે। તો આપણે રોજબરોજની ઘટનાઓ ઘણી બધી થતી હોય છે, તો એ ઘટનાઓમાં આપણને આઉટકમ્સ તો મળે છે, પરિણામ તો મળે છે, પણ એ પરિણામ કયા મળશે એ આપણે અગાઉથી કહી શકતા નથી। જેમ કે તમે પરીક્ષા આપો છો તો તમને 2 જ આઉટકમ્સ મળવાના છે, 2 જ પરિણામ મળવાના છે, કાં તો તમે પાસ થાવ કાં તો ફેલ થાવ, પણ પાસ કે ફેલ થાવ એ તમે એડવાન્સમાં કહી શકતા નથી, બરાબર? તો એ ચાન્સ પર આધારિત છે। જે બીજું એક ઉદાહરણ લઈએ કે આજના દિવસે વરસાદ પડવાની શક્યતા, આપણે કહીએ છીએ ને કે આજે વરસાદ પડવાની સંભાવના કેટલી, તો આજના દિવસે આ શિયાળાનો સમય છે અને વેધર સની છે, બરાબર, સારો એવો તડકો પણ મળી રહ્યો છે, તો આપણે કહી શકીએ કે આજે વરસાદ પડવાની સંભાવના નહિવત છે। તો શબ્દ આવ્યો સંભાવના, તો એ સંભાવના એ શું છે? ચાન્સ અથવા તક અથવા અનિશ્ચિતતા ઉપર ડિપેન્ડ કરે છે। તો એવા પ્રયોગ ઘણા બધા છે કે જેના આપણે પ્રયોગ તો કરીએ છીએ પણ એનું પરિણામ આપણને પ્રયોગ કર્યા બાદ જ ખબર પડે છે। તો એની સાથે જે જોડાયેલો શબ્દ છે એ સંભાવના। સંભાવનાની સાથે આજે આપણે પહેલાં યાદચ્છિક ઘટનાની વાત કરીએ। તો યાદચ્છિક ઘટના એટલે કે ચાન્સ અથવા તો તક પર આધારિત ઘટનાઓને યાદચ્છિક ઘટનાઓ કહેવાય છે। ઇંગ્લિશમાં એને રેન્ડમ ઇવેન્ટ્સ કહેવામાં આવે છે। તો નવો એક શબ્દ શીખીએ આપણે કે યાદચ્છિક પ્રયોગ। હવે આપણે નવા શબ્દો લેતા જઈશું કે જે આપણા અભ્યાસમાં છે, સાથે સાથે સ્વાધ્યાય 1.1 માટેના કોન્સેપ્ટ ક્લિયર કરતા જઈશું કે જેથી કરીને સ્વાધ્યાય 1.1 આખું થિયરિટિકલ છે કે જો તમે આ થિયરી સમજશો તો એ તમને સારી રીતે આવડશે। તો પહેલો મુદ્દો છે યાદચ્છિક પ્રયોગ। યાદચ્છિક પ્રયોગ, હું વ્યાખ્યા લખું છું એની, પ્રયોગ છે તો જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય, તે પ્રયોગના શક્ય બધા જ પરિણામ ખબર હોય, પરંતુ તે પૈકી કયું પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન
પ્રયોગ પૂર્વે કરી શકાતું ન હોય. તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વ્યાખ્યાના શબ્દો સમજીએ. સૌપ્રથમ તો યાદચ્છિક પ્રયોગ એટલે એક પ્રયોગ છે. એ પ્રયોગને નિરપેક્ષ રીતે કરવાનો છે. નિરપેક્ષ રીતે એટલે પક્ષપાત વગર, બાયસ રહ્યા વગર, સમાન સંજોગોમાં. ફોર એક્ઝામ્પલ, અત્યારે તમે જો શિયાળાના સમયમાં કરી રહ્યા છો, આજના દિવસે પ્રયોગ કરી રહ્યા છો, તો આજના દિવસે જ પછી 2 વર્ષ પહેલાં કે 2 વર્ષ પછી પ્રયોગ કરીએ તો એ સમાન પરિસ્થિતિમાં પ્રયોગ કર્યો એવું કહેવાય નહીં. એનું પુનરાવર્તન કરી શકાય છે. પ્રયોગ 1 વાર કરીએ, 2 વાર કરીએ, 5 વાર કરીએ, પુનરાવર્તન કરી શકાતું હોય, પણ એ પ્રયોગના બધા પરિણામો પણ ખબર હોય, આઉટપુટ એનું ખબર હોય. પરંતુ હવે મહત્ત્વનું છે કે એ પરિણામો પૈકી કયું પરિણામ આવશે એ નિશ્ચિતપણે પ્રયોગ પહેલાં કહેવાય નહીં કે આ જ વસ્તુ આવશે, આ જ પરિણામ આવશે. એવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. ઉદાહરણ લઈએ, વધુ સમજૂતી મેળવીએ. હમણાં જ મેં પરીક્ષા આપવાની વાત કરી, તો ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવી એ એક યાદચ્છિક પ્રયોગ કહેવાય. તેમાં પરિણામ ખબર હોય છે આપણને, આપણે કાં તો પાસ થઈશું કાં તો ફેલ થઈશું, પરંતુ એ પરિણામ કયું મળશે એ પ્રયોગ પહેલાં કહેવાય? પરીક્ષા પહેલાં કહેવાય કે હું પાસ જ થઈશ? ના. પરીક્ષા પહેલાં કહેવાય કે હું ફેલ જ થવાનો? ના. તો પ્રયોગ પૂર્વે કહેવાતું ના હોય. ફરીથી પરિણામ ખબર છે, આઈધર પાસ આઈધર ફેલ, અથવા એક કરતાં વધારે પરિણામવાળા પણ પ્રયોગ છે, એની વાત કરીએ છીએ. તો પરિણામ ખબર હોય પણ એ પ્રયોગ પછી જ એનું પરિણામ ખબર પડે, એવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા પરથી તમારે લક્ષણ તારવવા હોય તો તમે કયા લક્ષણો તારવી શકો છો? તો લક્ષણોમાં પહેલું લક્ષણ કે નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન થઈ શકે છે. તો આ એનું પહેલું લક્ષણ. બીજું લક્ષણ શું? તો એના શક્ય બધા જ પરિણામો જ્ઞાત હોય, પરંતુ પ્રયોગ પછી જ એનું પરિણામ આપણે કહી શકીએ, તો એ એનું બીજું લક્ષણ. અને ત્રીજું લક્ષણ શું છે કે ચોક્કસ કોઈક પરિણામ તો મળવાનું જ છે, કે ચોક્કસ પરિણામ મળે છે. તો એવા 3 લક્ષણો આ યાદચ્છિક પ્રયોગના છે. એ વ્યાખ્યા પરથી તમે તારી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યાને તમારે યાદ રાખવી હોય તો તમે લોજિકલી યાદ રાખો, એને ગોખશો નહીં. પહેલાં તો પ્રયોગ છે, તો આપણે પ્રયોગની વાત કરીએ. કેવી રીતે યાદ રાખવાનું? તો 3 ભાગમાં વહેંચી દેવાની, કે જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય. બીજું કે એ પ્રયોગના શક્ય બધા પરિણામ ખબર હોય. ત્રીજું, એ પરિણામમાંથી કયું પરિણામ મળશે એ આપણે અગાઉથી કહી શકતા ન હોય, એવો જે પ્રયોગ છે તેને યાદચ્છિક પ્રયોગ કહે છે. એક ઉદાહરણ લઈએ આપણે કે પાસો તમે ઓળખો છો, લ્યુડોની રમત રમો છો અથવા તો કોઈ પણ બીજી ગેમ રમો છો, એમાં આવો પાસો હોય છે, ડાઇસ કહીએ છીએ આપણે એને ઇંગ્લિશમાં. તો આ પ્રકારનો જે ડાઇસ છે એનાથી તમે બધા પરિચિત છો. એને કેટલી બાજુઓ હોય છે? તો તમે કહો છો કે 6 બાજુઓ હોય છે, બરાબર છે? 1 2 3, આ બાજુવાળી 4, એની પાછળવાળી 5 અને નીચેવાળી 6. તો કેટલા અંક લખેલા હોય છે? 1 2 3 4 5 અને 6 અંક લખેલા હોય છે, બરાબર ને? તો આ 6 અંકવાળો પાસો ઉછાળવો એ એક યાદચ્છિક પ્રયોગ છે. કેમ યાદચ્છિક પ્રયોગ છે? કે એકવાર ઉછાળો, બીજી વાર ઉછાળો, 10 વાર ઉછાળો, પુનરાવર્તન કરી શકાય છે. હા. બીજું, એના બધા પરિણામ ખબર છે કે 1 મળશે, 2 મળશે, 3 મળશે, 4 મળશે, 5 મળશે કે 6 મળશે. એ બધા પરિણામ મળશે, એનું અનુમાન, એ કયા પરિણામ મળવાના છે એ ખબર છે, બરાબર? ત્રીજું, પરંતુ કયું પરિણામ મળશે એ આપણે પાસાનો પ્રયોગ કરીએ પછી જ ખબર પડે છે. એટલે કે એનું અનુમાન પ્રયોગ પૂર્વે કરી શકાતું નથી. એટલે પાસો ઉછાળવો એ આપણા માટે યાદચ્છિક પ્રયોગ કહેવાય. ચાલો એની સાથે જોડાયેલો બીજો શબ્દ સમજીએ આપણે, નિદર્શ અવકાશ. તો નિદર્શ અવકાશ એટલે શું?
તો યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહે છે. નિદર્શ અવકાશ ભેગું બોલીએ તો નિદર્શાવકાશ. બરાબર છે. તો નિદર્શાવકાશ એટલે શું? આ જે પ્રયોગ કરીએ છીએ એના શક્ય પરિણામોનો ગણ. હમણાં જ મેં વાત કરી કે પાસો ઉછાળવાનો પ્રયોગ, તો એમાં કયા કયા પરિણામ મળે? 1, 2, 3, 4, 5 કે 6 મળે. તો આને આપણે નિદર્શાવકાશ કહીએ છીએ. દરેક ઘટકોને આપણે અલ્પવિરામથી છૂટા પાડીએ છીએ અને છગડિયા કૌંસમાં લખીએ છીએ. અને નિદર્શાવકાશનું ચિહ્ન છે કેપિટલ યુ. કેપિટલ યુ. તો આ થયો નિદર્શાવકાશ. અને આ જે બિંદુઓ છે એને કહેવાય નિદર્શ બિંદુઓ. ત્રીજો એક કોન્સેપ્ટ લઈ લઈએ કે નિદર્શાવકાશ છે તો બે પ્રકારના હોય, શાંત નિદર્શાવકાશ અને અનંત નિદર્શાવકાશ. તો શાંત નિદર્શાવકાશ એટલે કે જે નિદર્શાવકાશના ઘટકો પરિમિત હોય. પરિમિત એટલે શું? નવો શબ્દ છે. પરિમિત એટલે ગણી શકાય તેટલા અથવા તો એને માપી શકાય તેટલા. બસ. તો એને પરિમિત. અહીંયા ગણતરી થઈ શકશે? હા, કે 1, 2, 3, 4, 5, 6 બીજો કોઈ પ્રયોગ હોય તો પણ એને ગણી શકાય, પરિમિત છે. તો એને આપણે શાંત નિદર્શાવકાશ કહીશું. તો એની સાથે બીજો છે અનંત નિદર્શાવકાશ. તો અનંત એટલે કેવો? પરિમિત ન હોય. તો પરિમિત એટલે શું? ગણતરી કરી શકાય એટલા ન હોય. ફોર એક્ઝામ્પલ, આકાશમાં તારાની સંખ્યા. બરાબર, એને આપણે નામ આપતા હોઈએ કે તારો 1, તારો 2, તારો 3, બરાબર, સ્ટાર. તો એ બધા ગણતરી કરી શકાતા નથી. તો એ આપણા માટે થયો અનંત નિદર્શાવકાશ. વિદ્યાર્થી મિત્રો, ફરી આની સાથે ઘણી બધા કોન્સેપ્ટ, ઘણી બધી વ્યાખ્યાઓ જોડાયેલી છે. તો આજે આપણે ફક્ત આટલી 4 વ્યાખ્યાઓ રાખીએ. યાદચ્છિક પ્રયોગ, નિદર્શાવકાશ, એના 2 પ્રકાર, શાંત નિદર્શાવકાશ અને અનંત નિદર્શાવકાશ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે, પ્રકરણ 1 સંભાવના, એ તમને અગાઉના ધોરણમાં પણ ખૂબ કામ લાગવાનું છે. તો આપણે એના કોન્સેપ્ટ સમજીશું અને સાથે સાથે સ્વાધ્યાયની તૈયારી કરીશું. બોર્ડની પરીક્ષા માટે પણ સરસ તૈયારી કરીશું. થેન્ક યુ.